દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ફેક્ટરીમાં એક રોબોટે એન્જિનિયર પર હુમલો કર્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, હમણાં હું તમારી સાથે જે વાત કરવા જઈ રહ્યો છું એના પરથી તો તમને કદાચ એવું જ લાગશે કે હું કોઈ હોલિવૂડ ફિલ્મની સ્ટોરી વિશે તમારી સાથે વાત કરી રહ્યો છું, પરંતુ આ જે વાત છે એ હોલિવૂડ ફિલ્મની કોઈ સ્ટોરી નથી, પરંતુ રિયલ સ્ટોરી છે। અને રિયલ સ્ટોરી એ છે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ફેક્ટરીમાં એક રોબોટે એન્જિનિયર પર હુમલો કર્યો છે અને એન્જિનિયરને લોહી લુહાણ કરી નાખ્યો છે। આવી ઘટના ભાગ્યે જ કોઈ વાર સામે આવી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દુનિયા ટેકનોલોજીની અંદર જબરજસ્ત આગળ વધી રહી છે અને તમે જોયું અને જાણ્યું હશે કે હવે તો ઘણી બધી જગ્યાએ રોબોટનો ઉપયોગ થવા માંડ્યો છે। ડાયમંડની અંદર પણ ઘણી બધી ટેકનોલોજીમાં રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે ડાયમંડ કટિંગ કરવા માટે, અને ઓટોમોબાઈલ્સમાં પણ ઘણી બધી જગ્યાએ હવે રોબોટનો ઉપયોગ થાય છે। એ સિવાય પણ ઘણા બધા એવા સેક્ટર છે કે જેમાં રોબોટનો ઉપયોગ થવા માંડ્યો છે। પરંતુ શું તમે આજ સુધી એવું કંઈ સાંભળ્યું છે કે જે રોબોટને માણસે બનાવ્યો એ જ રોબોટે માણસ ઉપર હુમલો કરી દીધો, અને એ હુમલો એવો ખતરનાક છે કે તમે સાંભળીને ચોંકી જશો કે આ રીતે રોબોટે હુમલો કર્યો। એ વાત હું તમને આગળ કરીશ। હવે મૂળ વાત કરીએ કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની અમેરિકાના ટેક્સાસમાં ટેસ્લા કંપની આવેલી છે, અને આ ટેસ્લા કંપનીની અંદર એક રોબોટે એન્જિનિયર ઉપર હુમલો કરી દીધો છે। તમને સૌથી પહેલાં સવાલ એ થશે કે રોબોટને પાસે મગજ નથી, કે મતલબમાં રોબોટ કોઈ જીવંત વ્યક્તિ નથી, તો એ કેવી રીતના એણે હુમલો કરી દીધો? એ તો સોફ્ટવેરથી ચાલતું હોય, તો એણે હુમલો કરવાનું કારણ શું? તો એ પણ તમને જણાવીએ કે આ જે રોબોટ હતો એને એવી રીતના બનાવવામાં આવ્યો હતો, એક એવી ડિઝાઇન બનાવવામાં આવી હતી કે એ એલ્યુમિનિયમની જે ધાતુ હોય એને પકડવા માટે એનું કામ હતું, એને એ રીતના ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને એ રીતના એનું સોફ્ટવેર સેટ કરવામાં આવ્યું હતું। પરંતુ કોઈક કારણોસર કંઈ સોફ્ટવેરની અંદર ખામી ઊભી થઈ હશે, તો આ જે રોબોટ હતો એણે કારની પાસે ઊભેલા એક એન્જિનિયરને પકડી લીધો, અને એ એન્જિનિયરને પકડી તો લીધો, પરંતુ એનો જે રોબોટનો આખો જે એલ્યુમિનિયમની ધાતુનો એનો જે હાથ હતો એ આ એન્જિનિયરના પીઠના ભાગે અને હાથના બંને ભાગે આ રોબોટે પકડી લીધો હતો, અને એન્જિનિયર લોહી લુહાણ થઈ ગયો હતો। એ તો સદનસીબે ત્યાં સ્ટાફના બીજા બધા કર્મચારીઓ હતા, એમણે ઇમરજન્સી બટન દબાવ્યું અને કોઈક રીતના રોબોટને કંટ્રોલ કરવામાં આવ્યો અને રોબોટથી એન્જિનિયરને પછી છૂટો કરવામાં આવ્યો। સદનસીબે એન્જિનિયર જીવતો છે, કોઈ એવી ખરાબ ઘટના બની નથી, પરંતુ દુનિયા માટે આ સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે કે રોબોટ પણ હુમલો કરી શકે છે। હવે આટલા બધા માણસો જ્યારે કામ કરતા હોય અને હવે રોબોટની પાસેથી કામ લેવામાં આવતું હોય, ત્યારે આ એક ખરેખર ગંભીર બાબત છે। એલન મસ્કે પણ એક નિવેદનમાં એવું કીધું કે આ એક શરમજનક અને ગંભીર ઘટના છે, રોબોટ હુમલો કરે એવું નહીં થવું જોઈએ, પણ સોફ્ટવેરની ખામીને કારણે આવું થયું છે એમ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। દર્શક મિત્રો, જો કે આ રિપોર્ટ બહુ જૂનો છે, 2021માં આ ઘટના બની હતી, પરંતુ આખી જે એન્જિનિયરની સર્જરી કરવામાં આવી એનો રિપોર્ટ જ્યારે બહાર આવ્યો ત્યારે ખબર પડી કે આ રોબોટે એન્જિનિયર ઉપર હુમલો કરેલો અને એને ગંભીર રીતના ઘાયલ કરી દીધેલો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।